વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કાકવાડામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો। કાકવાડા ગામમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી। આ અવસરે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના આગેવાનો, મહિલાઓ, યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। ઉપસ્થિત લોકોએ વૃક્ષારોપણ, જળ સંરક્ષણ, સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિવિધ પ્રકારના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું અને દરેક વ્યક્તિએ વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ તેમની સંભાળ રાખવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સૌએ હરિયાળું, સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત પર્યાવરણ જાળવવાનો સંકલ્પ પણ લીધો હતો। આયોજકોના જણાવ્યા મુજબ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો હતો। ગામ લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પર્યાવરણ બચાવવા માટે સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટર ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ। મારું નામ મંજીભાઈ નરસિંહજી ઠાકોર, ગામ કાકવાડા। અમારા ગામમાં વિશ્વ પર્યાવરણ દિવસે આજરોજ રિલાયન્સ ફાઉન્ડેશન અને રાજસ્થાન બાળ કલ્યાણ સમિતિ સંસ્થા દ્વારા સફાઈ અભિયાન કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ છે, જેમાં અમુક ગામના લોકો 50 થી 60 સક્રિય લોકો ભેગા થઈને અવાડાની આજુબાજુમાં સફાઈ કરવામાં આવી છે। આ ઉપરાંતથી અમે ગામના લોકો આજ રોજ નક્કી કરીએ છીએ કે અમારા ગામના કુદરતી સંસાધનોનું રક્ષણ કરવું, માવજત કરવું અને દેખરેખ કરવી નૈતિક અમારી જવાબદારી છે। અસ્તુ ભારત માતા કી જય।